પારડી નેશનલ હાઈવે 48 તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। પૂર ઓવરબ્રિજ બન્યો મોતનો ફાંસો, કારણ કે ટ્રકની ટક્કરથી ક્ષતિગ્રસ્ત થયો છે આ બ્રિજ। લોખંડના પતરા હાઈવે પર બનીને લટક્યા છે। હાઈવે પરથી હજારો વાહનો પસાર થાય છે। બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા દુર્ઘટનાની આશંકા સેવાઈ રહી છે। જોઈ શકાય છે કે આ બ્રિજ જે છે એના પતરા હવામાં લટકી રહ્યા છે। જોખમી રીતે ત્યાંથી પસાર થતા લોકો માટે એક કહેવાય કે મોતથી નીચેથી પસાર થઈ રહ્યા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે। બ્રિજ નીચે આ લટકતા પતરા ગમે ત્યારે અકસ્માત સર્જાઈ શકે એવી આશંકા વ્યક્ત થઈ રહી છે। ટ્રકની ટક્કરથી આ બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો હતો, તેમ છતાં તંત્રએ કોઈ જ આ પતરા ઉતારવાની કામગીરી કે સરખા કરવાની કામગીરી કરી નથી। લોખંડના પતરા છે, જો નીચેથી કોઈ પસાર થાય ન કરે નારાયણ અને માથે પડે તો જાનહાનિ પણ સર્જાઈ શકે છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જાવેદ ખાન જોડાઈ ગયા છે। જાવેદ ખાન, ગંભીર બેદરકારી। જી બિલકુલ સાચી વાત છે। નેશનલ હાઈવે 48 પર નેશનલ હાઈવે 48 ઓથોરિટી દ્વારા આ ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવેલ છે અને આ છે વલસાડ જિલ્લાના પારડી ખાતે, જ્યાં આજુબાજુ કોલેજ આવેલી છે, સ્કૂલ આવેલી છે અને લોકો જે છે તેનો ઉપયોગ કરે છે। પરંતુ એ એટલું નીચું બનાવ્યું છે કે ઊંચા જે વાહનો છે, હાઈટ વાળા વાહનો અહીંથી પસાર થાય છે તો અંદર ફસાઈ જાય છે। ત્યારે એક મોટું કન્ટેનર અહીંથી પાસ થયું હતું, તે ફસાયું હતું અને તેમાં આ બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો હતો અને તૂટ્યું હતું। ત્યારબાદ પણ જે છે એના પતરા જે લટકેલી હાલતમાં છે એને બનાવવામાં નહીં આવ્યા છે અને એના લીધે જે છે એ પતરા હવે જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે અને જેનો વિડીયો વાયરલ થયો છે અને લોકો હાઈવે ઓથોરિટીની આ બેદરકારી સામે સવાલો ઉઠાવી રહ્યા છે। જી જાવેદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। રાજકોટની સિનર્જી હોસ્પિટલ સામે બેદરકારીના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે। પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે 42 વર્ષીય યુવકને સમયસર યોગ્ય સારવાર ન મળતા તેનું મોત થયું હતું। ઘટનાને લઈને હોસ્પિટલ સામે પરિવારનો ભારે રોષ ફાટી નીકળ્યો છે। મૃતકના સ્વજનોએ જવાબદાર સામે કડક કાર્યવાહી અને યોગ્ય ન્યાયની માંગ કરી છે। સાથે જ તેમણે ચેતવણી આપી છે કે ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે। જી મયુર, હોસ્પિટલની બેદરકારી છે, પરિવારજનોનો રોષ છે, શું આરોપ છે? બિલકુલ, દીપક ઝાલા નામના યુવકને છાતીમાં દુખાવો પડ્યો હતો અને તેને સિનર્જી હોસ્પિટલની અંદર સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો। 2 દિવસથી તેની સારવાર ચાલી રહી હતી અને આ દરમિયાન જ તેનું મોત થયું છે। પરિવારજનોનો આક્ષેપ છે કે યુવક છે તેને છાતીના દુખાવાની તકલીફ હતી, છતાં પણ શરીરના અન્ય અંગો જેમ કે કિડની સહિતની સારવાર છે ડોક્ટરો આપતા હતા। મસ્ત મોટું બિલ બનાવ્યું છે, એટલું જ નહીં પરંતુ અલગ અલગ પ્રકારની દવાઓ છે એ પણ મગાવવામાં આવી હતી। દરકાર નથી રાખી, ડોક્ટરે બેદરકારી રાખી છે અને તેના કારણે યુવકનું મોત થયાનો આક્ષેપ પરિવારજનો છે। પરિવારજનોએ વહેલી સવારના હોબાળો પણ મચાવ્યો હતો અને ડોક્ટરની સામે કાર્યવાહીની માંગ કરી છે। જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગળ ફોજદારી ફરિયાદ દાખલ કરવાની તૈયારી છે એ પણ પરિવારજનો દ્વારા કરવામાં આવી છે। જી મયુર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।